હર હર બોલે, જય માતાજી. કેમ છો દર્શક મિત્રો? આપણે આજે છે શિવ પ્રાગટ્યના પ્રોગ્રામમાં અને જોયું આપણે શિવ મહાપુરાણમાં શિવ પ્રાગટ્ય. અને હવે આપણે જોશું વિશાલભાઈ રાજ્યગુરુ તરફથી જે ભજન મંડળી, જે સત્સંગ મંડળ આવશે 9:30 વાગે. તો વ્લોગમાં બન્યા રહેજો અને આપણે બધા હવે નિહાળશું સત્સંગ મંડળ. તો જય માતાજી, બધા લોકો વ્લોગમાં બન્યા રહેજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી પોરબંદરની બહાર વસતા લોકો પણ આ વિડીયો જોઈ શકે અને આનંદ માણી શકે શિવ મહાપુરાણનો. તો જય માતાજી. બંને હાથ ઊંચા કરી બોલીએ સોમનાથ વાહ મનોજભાઈ ગોસ્વામીનું બિલનાથ સાઉન્ડ. અને બિલનાથ નામ જ ભગવાન શિવનું નામ છે. ત્યારે ઓલો કે ને પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી. અમે ખાલી બોલીએ ને કે હાલો એટલે ખબર પડી જાય કે આજ કેવું રહે. અમને નકર એમ થાય કે હવે હાલો, પણ હવે ક્યારેક એવું હોય કે ઈ અમને સહન કરતા હોય, ક્યારેક અમે એને સહન કરતા હોય. પણ બિલનાથ સાઉન્ડ એટલે પોરબંદરનું જૂનું ને જાણીતું બહુ મોટું નામ. એટલે મનોજભાઈને પણ આપણે તાળીઓથી વધાવીએ. બહુ સુંદર મજાનો, કારણ કે અમે અહીંયા કદાચ ગમે એવું સારું ગાઈએ, જગજીત સિંહ કે કીર્તિદાન ગઢવી જેવું પણ કદાચ ગાઈએ ને, પરંતુ સાઉન્ડ સારા ન હોય ને તો મજા ના આવે. એટલા જ માટે જે નામાંકિત કલાકારો છે એને તમે જયારે બુક કરો ને ત્યારે એ કે સાઉન્ડ હું લઈ આવીશ. એ એટલે કોઈનો ભરોસો ન કરે કે એનું નામ બનાવતા વરસ 5 કે 10 થયા હોય અને આ 1 મિનિટમાં પૂરું થઈ જાય. પણ અમારા જેવા નાના કલાકારો હોય એને એમ કહીએ તો કોઈ કહે નહીં કે કાલે આવજો. એટલે અમારે તો કેવું હોય, બંધબાજી હોય, જાય નહીં ખબર પડે કે આ કોણ છે. પણ મનોજભાઈ ગોસ્વામીને અમે જોયા એટલે અમને એમ થઈ ગયું કે હવે વાંધો નહીં આવે. બરોબર ને બાપુ? આવો કાર્યક્રમને આગળના દોર તરફ ધપાવતા એક સુંદર મજાનો જેમનો અવાજ છે એવા દિવ્યાબેન વાજાને વિનંતી કરીશ કે સુંદર મજાની શિવ સ્તુતિ આપની સમક્ષ રજૂ કરે. શિવ સાન કોઈ દાતા નહીં અને વિપાત વિપત નિદાન વિત લજિયા અલજિયા મોરી રાખ્યો આરે રે લજિયા લજિયા મોરી રાખ્યો
વાહ ભાઈ, એક વખત તમારા સૌ માટે પણ તાળીઓના ગડગડાટ થઈ જાય. અને ખાસ આજના આ કાર્યક્રમની સન્મુખ આજનો આ દિવ્ય સત્સંગ, આજનો આ ભવ્ય સત્સંગ ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરીએ. અને આજના આ કાર્યક્રમમાં મોર છે ને એના પીછે રળિયામણો હોય, એમ કહેવાનો મતલબ એવો કે અમે અહીંયાથી બોલ બોલ કરીએ, ગાયા ગાય કરીએ, અહીંયા કોઈ લોકો આવે તો અમને કહે કે મજા આવી, કાં તો એમ કે મજા ન આવી. પણ મજા આવવી કે ન આવવી એ અમારા સાજિંદાઓને, અમારું ગ્રુપ છે ને એના ઉપર આધારિત છે. એટલે ખાસ તબલા ઉપર અમારા રાજુગીરી ગોસ્વામી, ન માત્ર પોરબંદર પણ દેશ વિદેશનું મોટું નામ એટલે રાજુગીરી ગોસ્વામી, સાથે ઓક્ટોપેડમાં વિપુલભાઈ ભેસારા, એને પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને સૌથી જૂના આર્ટિસ્ટ કે જ્યારે મને માઇક પકડતા પણ ન આવડતું એ સમયના જે ધુરંધર છે એવા ઓર્ગન પ્લેયર નરેશભાઈ ઢાકેચા, તેમજ મારી સાથે ડાબી તરફ દિવ્યાબેન વાજા, જેનો અવાજ એ પોતે પહાડી છે, એને માઇકની ને ઇકો સાઉન્ડની તો પછી જરૂર પડે. અને મારી જમણી બાજુ એવો જ મધુર કંઠ જાહલ ભોગેસરા, વાછરા દાદાની અસીમ કૃપા છે બેનો પર. અને હું વિશાલ રાજ્યગુરુ આપ સૌના ચરણોમાં વંદન કરું છું, મહાદેવના ચરણોમાં વંદન કરું છું. પરમ દિવસે જ મહાશિવરાત્રી છે, ત્યારે આપણે જય જયકાર કરી આજના દિવ્ય સત્સંગને આપણે ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ. ભગવાનનો જય જયકાર કરીએ ને મહાદેવ હર હર કરીએ ને પછી કઈ બોલાય નહીં, પછી કઈ ગવાય નહીં. બરાબર? અમારો આ અવાજ એમને એમ બોલતા હોય તો કોકને એમ લાગે કે આ હવે બીજું ન ગાતા. પણ મેં જેમ પેલા વાત કરી, પેલી પ્રસ્તુતિ મારી પૂરી થઈ ત્યારે, કે મારો અવાજ અને અમારા સૌનો અવાજ, મને એમ હોય કે મારો અવાજ સારો આવે
હું ઓછું મહેનત કરું ને સારી રીતે પૂગે. ઓર્ગન વાળાને એનું હોય, ઢોલ વાળાને એનું હોય, તબલા વાળાને એનું હોય કે અમે મહેનત કરીએ તો અવાજ લોકોના કાન સુધી પહોંચવો જોઈએ ને એના માટે જરૂર પડે સારી સાઉન્ડ સિસ્ટમની. ત્યારે બિલનાથ સાઉન્ડ સિસ્ટમને પણ તાળીઓના પ્રચંડ નાદ સાથે વધાવીએ અને આવો આજના આ કાર્યક્રમને ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ. સૌને એક હાથ જોડીને વિનંતી એટલી જય જયકાર સૌએ કરવાનો છે, કોઈ રહી ન જાય. આમાં વંશ મોર નહીં હોય એટલે બધાય બંને હાથ ઊંચો કરી અને આપણે જય જયકાર કરીએ. બોલીએ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી નાગેશ્વર મહાદેવ કી જય, શ્રી સોમનાથ મહાદેવ કી જય. अपने अपने मात पिता की जय, अपने अपने पितृदेव की जय, अपने अपने गुरुदेव की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव हर. जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे. बोलिए उमापति महादेव की जय. આજે આ સત્સંગ, આજે ભગવાનનું નામ લઈ અને જે કંઈ પણ પુણ્ય પ્રાપ્ત થયું એ ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ. સાથે જ આજના આ કાર્યક્રમના મનોરથી એવા જલ્પાબેન લાખાણી અને નીતાબેન વોરા તેઓને પણ વંદન કરીએ અને સમસ્ત આયોજન જે આ કથાનું કર્યું છે એ તમામ આયોજકોને પણ અમે વંદન કરીએ છીએ. ફરીવાર આવા જ કોઈ કાર્યક્રમમાં મળતા રહેશું. સર્વને મહાદેવ હર.